જ્યાંથી દુનિયાભરના વેપાર ધંધા થવાના અને બિઝનેસ હબમાં જેની ગણતરી થવાની એ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટી। આમ તો નામ પડે એટલે અલગ સ્માઇલ આવી જાય, કેમ કે થોડા સમયથી વધુ જાણીતું બન્યું છે। બહુ ઇમેજ અને બહુ જોક્સ એના પર બન્યા છે, પરંતુ કિંતુ આ ગિફ્ટ સિટીની મારે આજે થોડી વાત કરવી છે। ખરેખર ગિફ્ટ સિટી છે શું? અત્યારે વિદેશ જવાનો અને વિદેશ ફરવાનો બહુ મોટો ક્રેઝ છે। લંડન, ન્યુયોર્ક, હોંગકોંગ, સિંગાપુર, દુબઈ આ બધી જ જગ્યાએ વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવેલું છે, માસ્ટર પ્લાનિંગ માટે જાણીતા છે। હવે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા વિદેશ જવાની સહેજ પણ જરૂર નથી, તેવી જ બિલ્ડિંગો, તેવી જ ઓફિસો ગિફ્ટ સિટી એટલે કે ગુજરાતમાં છે। ગુજરાતના પાટનગર, ગાંધીનગરથી અંદાજે 11 કિલોમીટર અને અમદાવાદથી 30 કિલોમીટરના અંતરે આ ગિફ્ટ સિટી આવેલું છે। હું તમને એમનો ઓવરવ્યૂ આપી દઉં। 886 એકરનો લેન્ડ એરિયા, અંદાજે 110 જેટલી બિલ્ડિંગો, 62 MN સ્ક્વેર ફીટ બિલ્ડઅપ એરિયા, 67% કોમર્શિયલ, 22% રેસિડેન્શિયલ, 11% સોશિયલ ફેસિલિટી ધરાવતું આ ગિફ્ટ સિટી છે। મેટ્રો, BRTS સાથે કનેક્ટેડ છે। ગ્રીન એનર્જી, રિસાયકલિંગ એનર્જી સાથેનું અત્યંત આધુનિક સિટી આ છે। આપણને ઘણીવાર વિચાર આવે ને કે કોઈ એક જ જગ્યા પર ભારતની નામાંકિત કંપનીઓની ઓફિસ હોવી જોઈએ, તો બસ અહીં જ ભારત ફર્સ્ટ ઓપરેશનલ સ્માર્ટ સિટી કે જેમાં SBI લોકલ હેડ ઓફિસ હોય, પ્રેસ્ટીજ ગ્રુપ ઓફિસ હોય, રિલાયન્સ કેપિટલ ઓફિસ હોય, ડાયમંડ ક્રિસ્ટલ ટાવર હોય, આવી તો ઘણી બધી જાણીતી બિલ્ડિંગો, જાણીતી કંપનીઓ એક જ જગ્યા પર। પછી આમ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય જુદી જુદી કંપનીની ઓફિસો હોવાથી ગવર્મેન્ટે દારૂ સર્વ કરવાની, વેચવાની નહીં, દારૂ સર્વ કરવાની પરમિશન આપેલ છે। જો કે ડાયમંડ બુટ્સવાળા પણ એમ કહે છે કે અમારે આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ છે તો અમને પણ પરમિશન આપો, પણ ઘણા બધા નીતિ નિયમો સાથે આ દારૂ સર્વ કરવાની પરમિશન આપેલ છે। આમ તો આ બાબતની ખબર નથી, પરંતુ જેવી દારૂના પરમિટના સમાચાર આવે છે ને, ત્યાં તો ગિફ્ટ સિટીની અંદર ઘણી ઓફિસો બુક થઈ ગઈ અને મેમ્બરશિપ માટે પણ ઘણા બધા કોલ આવવા લાગે છે। આ બાબતને અભિનંદન કહેવા કે ઓ માય ગોડ કહેવું, કમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી લખજો। વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।